આજના વિડીયોમાં આપણે ગુજરાતના પ્રખ્યાત પવિત્ર સ્થળ ચોટીલાની વાત કરવાના છીએ. અમદાવાદથી રાજકોટ જતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવેલું ચોટીલા ગામ માત્ર મંદિર માટે નહીં પણ તેના પૌરાણિક મહત્વ માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. મંદિરે પહોંચવા માટે 600 જેટલા પગથિયા છે. ઠાક લાગ્યો હશે, પણ જે ક્ષણે માતાજીના દર્શન થાય છે તે ક્ષણે તેવો જ ઠાક વિસરી જાય છે. સમગ્ર દેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં માતાના આશીર્વાદ લેવા આવે છે. આ પવિત્ર સ્થળ 52 શક્તિપીઠોમાંનું એક છે, જેની પાછળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલા ચોટીલાના વિસ્તારમાં ચંદ અને મૂંદ નામના બે ભયંકર રાક્ષસો રહેતા હતા. તેઓની સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરતા હતા. તે સમયના ઋષિમુનિઓને એ આદ્યશક્તિ આરાધના કરી. તે પછી માતા ચામુંડાએ મહાશક્તિ સ્વરૂપે અવતાર લઈ આ બંને રાક્ષસોનો વિનાશ કર્યો. માતાજીએ જ્યાં રાક્ષસોનો વિનાશ કર્યો હતો ત્યાં જ તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી. માતાએ ચંડ અને મૂંડનો નાશ કરવા માટે બે સ્વરૂપ ધારણ કર્યા હતા. આથી ચોટીલામાં માતાજીની છબી દ્વિમુખી છે. આદ્યશક્તિના 64 અવતારોમાંની એક ચામુંડાનું સ્વરૂપ છે. ચંદ અને મૂંદ રાક્ષસોનો નાશ કર્યા પછી આ નામ આપવામાં આવ્યું છે. તેમનું વાહન સિંહ છે અને માન્યતા મુજબ રાત્રે મંદિરની રક્ષા કરવા માટે સિંહ જાતે આવે છે.